लड़का कौन है? हमारा भाणो भाई। उस लड़के का नाम बता। नाम भाणो भाई। लड़की कौन है? ये हमारा बहन। उस लड़के का नाम बता। सगुणा बहन। सगुणा? हाँ। ये सगुणी है? अरे सगुणा बहन। वो बहन तेरी? आके मारी थी ना ऊंचा तुम्हारी। इधर से जाने का है तेरे को? हम तो हाथ ही पावा लग गया। मेरे को मार दिया तुमने। तो सब कुछ माल हो ना, तो इधर निकाल के दे दे। माल बोले नहीं जाए पावा। माल की बात नहीं कर रहा हूँ मैं। वो लड़की ने पहना हुआ है सोमनाथ, वो सब मेरे को चाहिए। अरे बापा इस जीवन का जीव नहीं डालतो। तुम्हारा जीव हालेगा या नहीं हालेगा, मेरे को चाहिए चाहिए ना चाहिए, ठीक है? ये माटी देवानो केम जीव हाले बापा, તમે સમજો તો बांधने का है? બાદમાં નો થોડું હોય બડા માણા, હું તો મારા બેન ને કહી દઉં મારે તમારે રહેવું દુશ્મની है। तो इसलिए मैं तेरे को समझा रहा हूँ, उस लड़की को बोल माल निकाल के मेरे को दे दे और चला जा। माल नो बोले एम माल केम दे देवो, एक तो माल है पावा। तुझे मैं बार बार बता रहा हूँ कि वो लड़की ने पहना हुआ वो मेरे को चाहिए। ये नो मारे बापा है। अभी मैं तेरे को बता रहा हूँ, उस लड़की को बोल माल निकाल के दे दे और चला जा। इम नो देवो ना देवाला कहो तो हम समझता केम नहीं देव बात भाई। अरे ओ पठान, ये मना कर रहा है। ये लो एक माल पावा गया तुम्हारा मान तो माल ना कोने मत दे हमारा भाणो बने। तो तू चुप बोल उसको माल निकाल के दे दे। चलो माल निकाल के मेरे वाला कर दिए। सुनती या नहीं सुनती? इधर खड़ा रहे। माल निकाल के दे दिए। अपन बात करके मानतो है। अपन को तेरे भाई को देखने का है, चल माल निकाल के दे। मारा भाई ने जो मटे तो मारा ऐसे करेंगे तो ही तेरा भाई मिलेगा हमको। अरे घरेणा ने वस्त्र જોતા હોય તો હું તને ના નથી પાડતી, પણ જ્યારે મારા ભાઈના લગ્ન કરી અને પાછી આવી તું જે માંગે એ દઈ અને વઈ જાય હીરા। वो मेरे को कुछ नहीं सुनने का, अभी बता दे और अभी निकाल के दे दे। અત્યારે મને મારા ભાઈના લગ્નમાં જવા દે। ओ मेरे को कुछ नहीं सुनने का, मेरे को तो अभी माल चाहिए होते। तू देखिए मैं जबरदस्ती से ले लूं। અરે વજીર આવું શા માટે કરે છો? જવા દે પાછી આવીશ તું માંગીશ કે તને આપી અને વઈ જાય। नहीं मेरे को अभी माल चाहिए। तू मुझे खुद उतार कर दे दे वरना मैं ले लूंगा। तुझे बोल रहा हूँ निकाल के दे दे वरना मैं ले लूंगा। चुपचाप खड़ा रहे साला।
અરે માતાજી, અત્યારે હું મારા રંગ મહેલની અંદર સૂતો હતો અને આ માજમ રાતે મને સપનું આવ્યું અને હું મારા સપનાની વાત તમને કરું. સાંભળો માતાજી. મારી બેન સૌગુણા રત્નો રાખ્યો અને 5 વર્ષનો મારો નાનો એવો ભાણે એ જંગલની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે બાદશાહનું કટક આવ્યું અને મારા બેન સગુણાને આજ જંગલની અંદર લૂંટ્યા છે. માં મને એવું સપનું આવ્યું. નહીં બેટા, હાચા ખોટા સપના આવ્યા કરે બેટા, તારી બ્રહ્માથી આવી. અરે નહીં માં, મને જલ્દી મારા બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો, નહીતર અનર્થ થઈ જશે. અરે બેટા, તારે અંગે પીઠી જોડી છે, હાથે મીંડોળ બાંધ્યો, તારે રંગમેલની બહાર ન જવાય બેટા. શું કહો છો માં? મારા હાથે મીંડોળ બાંધ્યો એમ? હા બેટા. અરે માતાજી, જો તમે મને આજ્ઞા આપો ને તો આ હાથમાં જે મીંડોળ બાંધ્યો એ મીંડોળને હું તોડી નાખું. અરે માં, જો તમે મને આજ્ઞા આપો તો મારા અંગ ઉપર જે પીઠી ચોળેલી છે એ પીઠીને પણ હું ધોઈ નાખું, પણ મને મારી બેન સૌગુણાની વારે જવાની આજ્ઞા આપો માં. જો હું અત્યારે મારા માતાજીના કેવા વચનોને માન આપીશ તો જંગલની અંદર મારા બેન સૌગુણા રત્નો રાયકો અને 5 વર્ષનો મારો ભાણિયો એ ત્રણેયના દેહ જંગલની અંદર પડશે તો ચાલ હું મારા લીલા ઘોડે પલાણ માંડું અને મારા બેન સૌગુણાની વારે જાઉં.
સાની રહી જા મારી બેનડી, સાની રે બેન. અરે બેન, શું શું તમારો માલ લૂંટાણો એ તારા ભાઈને જલ્દી કહે બેન. અત્યારે મારા વીરાના હાથે ઈલોળ માંજ્યો છે અને પીઠી પણ ભરેલો છે. જો સાચું કોઈ સનેમાં જાય કાંઈ થશે તો માતાજી મને ઠપકો આપશે. માટે લાવ હું જૂઠું બોલું.
જ્યારથી મેં આ પોખરણગઢની અંદર અવતાર ધારણ કર્યો ને ત્યારથી 5 વર્ષનું બાળક ઊંધું નથી બોલતું બેન. અરે બેન તું તો આ રામદેવની બેન છો, મારા મોટા બેન છો બેનીબા. અને રામદેવના બેન થઈને શું બોલો છો? આય વીરા બેનને સમજાવ જરા. ઓને જૂઠું બોલતો કાઢું તમને સાચું રે બોલી જાવ મોટા બેનની રે આ. આવો પાવાના મંદિરો વીરા સાડીઓ રે આ. અરે બેન હે રતનભાઈ કહો પ્રભુ. તમે બેન સૌગુણાને લઈને આગળ આગળ ચાલતા થાવ. હમણાં હું દિલ્હીના દરબારમાં જાઉં છું અને દિલ્હીના બાદશાહના જે લોકો હતા ને એ લોકોને હું હમણાં જ મારું છું અને તમારો લૂંટાયેલો માલ પાછો લઈને હમણાં જ આવું છું. પણ બાપા મારો હાંડિયો લઈ ગયા. અરે વીરા તું એની પણ ચિંતા ન કર, તારો હાંડિયો પણ હું હમણાં પાછો લઈને આપું છું. બહુ માર્યા હો બાપા. અરે વીરા એની ચિંતા ના કર, હું પણ હમણાં જાઉં છું, એમની પાછળ જાઉં અને એમને પણ મારું છું. બહુ સારું પ્રભુ. આવ બેન. અરે હા અત્યારે દિલ્હીના ચોરોએ મારા બેન સૌગુણાનો માલ લૂંટીને ચાલ્યા ગયા છે. તો લાવ હું એમની પાછળ જાઉં, દિલ્હીના દરબારમાં જાઉં, દિલ્હીના બાદશાહને પલ ઘડીની અંદર જો દિલ્હીના ઢોળિયા ઉપરથી નીચે ન પસાડું તો હું અજમલનો જાયો હિંદુ હાકી. હજી કરે તેરે ગળે માર્યા રે ચોથો
અરે હે બાદશાહના માણસ, તારા બાદશાહને જઈને કહેજે કે જો આ પાવન હોલિયાની કરામત જોઈ હોય ને તો રણુજાના રામદેવ પાછે છે, અને જો પીરનું પીરાણું જોવું હોય ને તો તારા બાદશાહને જઈને કહેજે કે આવી જાય દિલ્હીના ગાયના ગોંદરે. અરે જા જલ્દી દોડવા મળ અને આ સંદેશો તારા બાદશાહને આપી દેજે. हाँ चरले क्या हुआ? वो रामला पराक्रम करके चला गया. क्या रामला क्या चला गया? तो तुम क्या कर रहे थे? કોઈ કાંઈ ખાવું જોઈએ ને, આ બધું ચમત્કારી છે. क्या? તો બધાને ઉડાડે બધા. हाँ चरली, तुमने शराब पी रखी थी. તો મને કેમ કીધું ખબર છે? क्या कहा? क्या कहा? મેં કીધું ऐसा बोला? तो देर किस लिए? હાલો मेरा पीछे पीछे आओ. मैंने देखा है. इधर आएगा बाबू. इधर आएगा? हाँ, इधर ही बोला था. रामला आपको देख के कहीं छुप गया होगा. ये फिर है, ये भी बच्चा है. અરે બાદશાહ, તે મારા બેન સગુણાને વન વગડે લૂટ્યા છે એમ? क्या लूटा है? અને તે જ મારી બેનનો માલ લીધો છે એમ? लेके आया मेरा चरली माल. અરે બાદશાહ, તો મને મારી બેન સગુણાનો માલ પાછો આપી દે. क्या? तेरी बहन का माल मैं तुझे वापस दे दूं? कभी नहीं. અરે બાદશાહ, મારી બેનનો લૂટેલો માલ પાછો આપી દ્યો, નહીતર મારા ચરણોમાં પડી જાઓ. એક વાત તમારી ભલાઈ છે. तुझे पता नहीं है ये बादशाह किसी से डरता नहीं है और बादशाह किसी के शरण में जाते नहीं है, बादशाह सब के शरण में लाते हैं. અરે બાદશાહ, જો તમારે બધાને જીતવું થવું હોય તો મારા ચરણોની અંદર પડી જાઓ. क्या तुझे तू मेरे शरण में आ जा, मैं तुझे जिंदा અરે छोड़ ચરણમાં તો दूंगा. તું પડ. वो भी तो मैं अकेला था. આજે
मैं कभी यही बात कर रहा हूँ। क्या अब भी चल देख ले, मेरी मुंगले की फौज को देख ले। લડવા માટે તૈયાર થઈ જાઓ चला जा અરે બાદશાહ લડવા માટે તૈયાર થઈ જાઓ इस मामले का सोच। रंगड़े भाई भरत सुबल राम चढ़े वाकी बनाता पारी बजट वागे बनाता आनी रे बार बिजना गणी रे समरा बार बिजना गणी रे समरा गणगणाट रे दतारी भजनना गणगणाट रे दतारी भजनना वागे भडाका मारी रे ओ तारा के दोनों सतराखमा पानी बना छे बुरारी रे ओ बादशाह ने ऊपर धोलियो पर दे ढेरे बादशाह ने ऊपर धोलियो
ઓજે દિલ્હીના ચોક મારે તમારા દેવડ ચડાવો વારે વારે પૂજું હિંદવાપી દિલ્હીના ચોક મારે રામના દેવડ ચડાવો એના સવારે લાગનારે પીરને સતર સડાવો ચાલે આરે નવયને ના સવારે લાગનારે રામને સતર સડાવો અરે બાદશાહ, આજ એક ગુનો માફ કરી દો. અરે બાદશાહ, તારો એક ગુનો હું માફ કરું છું, પણ આજ પછી કોઈ દિવસ આવી બેન દીકરીઓ પર અત્યાચાર ન કરતો બાદશાહ. હા, બહુ સારું બાદશાહ. એક ફેરી રાહ જો ओ चले आज वो सामने का दिन था, कल हमारा आएगा. ओ चली आज हमारा खुदा रुका हुआ था. क्या आज हमारा खुदा रुका हुआ था. एक दिन हमारे पर खुदा की मेहर होगी ना, फिर से सगाई करेंगे. क्या અરે કન્યાને કોઈ મદદ ન કરતા એની જાતે આવવા દે. સોના
રામદેવજી મહારાજના પહેલો મંગળ પૂરું થઈ ગયું છે તો એકે મંગળ ખાલી ન જાય ફૂલ લઈને ફૂલની પાકડી ખાલી આપજો રામદેવજી મહારાજ 3 મંગળ વર્તાય છે તો એકે મંગળ ખાલી ન જાય મારા વાલા આ તો ભગવાનના વિવાહ કહેવાય છે ભગવાનને આજવાનું કરવાનું છે એટલે બાકી ને ફટાફટ આજવાનું કરો આપણે મંગળ આગળ હાલીએ એક સમય દુષ્ટિયા રામદેવજી મહારાજના પહેલા મંગળી માલી પાવે છે બોલે રામા પીરની જય હે બીજા બીજા મંગળિયા વરતા સો મંગળે રે હે બીજા મંગળ ભૂમિના દાન દેવાય સો મંગળે રે સાક્ષી પેરા પરાય સો પગડે રે એ ચાલો સસી સાંભળ્યો નીરજ વજાય સો પગડે રે હે આવી રીતે બીજા મંગળ પૂરા થાય સો પગડે રે રામદેવજી મહારાજના બીજા મંગળની માલિકા 10 રૂપિયા રામ પ્રસાદ છે બોલો રામા પીરની જય દેવબેન આ દેવબેન તરફથી 10 રૂપિયા આપી રામાપીરના બીજા મંગળની માલિકા આવે છે બોલે રામા પીરની જય આ તો ભગવાનના વિવાહ કહેવાય સાહેબ ભગવાનને આજવાનું કરવાનું છે એનું કરેલું આજવાનું તમને પાછું મળે એક રૂપિયા રામદેવજી મહારાજના બીજા મંગળની વાલે પાવે છે બોલે રામા પીરની જય ચોરી માં તીજા મંગળ વરતા રામપ્રસે આવે છે બોલે રામા પીર પીરની જય રામદેવજી મહારાજનો ચોથું મંગળ વરતતું નથી કેમ કે ચોથા મંગળની માલિકા આજ રામદેવજી મહારાજ 3 મંગળ થતા હોય છે ત્યારે એક બીજા 100 રૂપિયા સોગડાબેનના ત્રીજા મંગળની રામદેવજી મહારાજના ત્રીજા મંગળની માલિકા આવે છે બોલે રામા પીરની જય એક વિશ્વ રામપ્રસે રામાપીરના બીજા મંગળની માલિકા આવે છે બોલે રામા પીરની જય આ બાજુ રામદેવજી મહારાજ ચોરીની માલિકા મંગળ વર્તાવતા હોય છે એક મંગળ બે મંગળ 3 મંગળ આ ચોરીની માલિકા 3 મંગળ વર્તાઈ ગયા હોય છે આ બાજુ
પોકરગઢની માલિકા બેન સગુણા આજ એના ભાણેજને હારે આજ રાજમહેલમાં હોય છે. આજ ભાણે આ લોક છોડી આજ પરલો આ સૌ ધામની વાટે સિવાયો હોય છે. બેન સગુણા આજ એના રંગીલા મહેલની માલિકા કલ્પાન કરતા હોય. આ બાજુ રામદેવ મહારાજને ત્રીજા મંગળની માલિકા આ બેનના આ દુઃખની વેદનાની વાત આજ રામદેવ મહારાજને ખબર પડે છે. અને રામદેવ મહારાજ આ ચોરીની માલિકા શું કહેવા લાગ્યા? મારે સોનારા તીરજી દેવી નાવે કહો વીરે અમારો સુવારે કહો વીરે અમારો સુવારે આગાટા પરજ તમારો કોઈ વાક ગુનો નથી. આ તો પોકરણગઢની અંદર અત્યારે મારા બેન સગુણા મારા મોટા બેન મને યાદ કરતા હોય એવું મને લાગે છે. એટલા માટે ચોથું મંગળ હું પોકરણગઢ જઈને ફરીશ. એમાં તમારો કોઈ વાક ગુનો નથી. લીલી ચડીને અજમીર રે આલિયા સાંભળ્યું બેનો પોકાર આયા તો બેની બાની વાત પણ ભાઈ મરે બવા મરે બોલો બોલો દીકરા બોલો એ તમારી માં કરે છે आज रंगीला महल में माली पास सपना बे आज दीकरा पाया आज कल्पना करता हो आज दरवाजे फिर से आवे उभा हो सपना बे आज मनो मन विचार करवा लागे आज मारो भाई परણીને આવ્યો છે आज મારા પિતાજીએ મને કીધેલું કે બેટા ભાઈ પરણી આવે એટલે ભોગવાના તારે છે સપના બे आज આંખમાંથી આંસુના લૂસી કાઢે છે બેને આજ કાળા વસ્ત્ર તાર્યા છે પણ આજ દીકરાના વિયોગમાં ભાઈના હરની માલિકમાં બેન ભૂલી જાય છે કાળા વસ્ત્ર ધારણ કરી આજ બેન પીરજીને પોખવા માટે જતા હોય અને ત્યારે રામદેવજી મહારાજ આ
સપનાબેન ને કહે છે શું કહે છે આ તો એક શુભ પ્રસંગ છે તો મારા બેન સગુણાએ શાળા વગર કેમ ઓળે શું કઈ બનાવ બન્યો છે આવ જરા મારા બેનને પૂછો ખરા આવા કાળા રે વાસ્તાના બેન કે ઓઢિયા રે કોને કોને કીધા કોને રે તારા બેના ઈગડા ઓને હમણા હુમાનાવે ઓઢરે ઓને જૂઠું બોલો કાઢું બોલ તમે સાચું રે બોલી જાઓ મોટા બેનની રે મારા ભાણાએ ભવની નીંદર લીધી એમ? અરે બેન, એ વાત ખોટી છે. અરે મારા ભાણુબા તો એ એના રંગ મહેલની અંદર હર નિંદરમાં સૂતા છે બેન. અરે બેન, તમે જાઓ, નવા વસ્ત્રો ધારણ કરીને આવો. મારા ભાણુબાને હું જગાડું. હમણે જોજો, મામા મામા કહેતો મારા ભાણુબા એના મામાની પાસે આવશે બેન. તમે વસ્ત્ર બદલાવો.
બેન ભાણો તો જો એના મામાની સાથે રમે છે બેન. અરે બેન લે હવે તારા વીરના ઓવારણા બેન. ईश्वर